જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો સરસ મજાની સવાર થઈ ગઈ છે, 7:30 થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. ચકલીઓ બોલી રહી છે અને આકાશમાં પક્ષીઓ વિહાર કરી રહ્યા છે. જો ચકલીઓ બહુ જ મસ્ત વાતાવરણ છે. ચાલો અત્યારે મારે દૂધ લેવા જવાનું છે તો હું પહેલાં દૂધ લઈ આવું, પછી આગળ સેવા કરી દઈશું. પછી જો અહીંયા જોઈ શકો છો કે ચક્કીબેન અને ચક્કાભાઈ આવી ગયા છે ચકલી ઘરમાં. ચક્કીબેન તો જઈ નહીં આવ્યા અને ચક્કાભાઈ બહાર ઊભા હતા. જોઈ શકો છો ચક્કીબેન અને ચક્કાભાઈ. ચક્કાભાઈ ઉડી ગયા છે. ચક્કીબેન પણ ઉડી ગયા. તો અહીંયા જોઈ શકો છો કે દીવાની તૈયારી કરી રહી છું. હવે દૂધ ગરમ થઈ ગયું છે તો ચલો હવે દીવા કરીને સેવા કરી લઈશું. તો અહીંયા બહાર તમે જોઈ શકો છો કે 2 કાબરો આવી ગઈ છે પાણી પીવા માટે. જો પેલી બાજુ એમનું ખાલી થઈ ગયું હશે, અહીં પી રહ્યા છે. હવે હું બહાર જઈને ઉડી ગયા. બહાર જઈશ એટલે પાણી ભરી દઈશ. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું રોટલું બની રહ્યું છે આપણો. અને જમવામાં આજે બનાવવાનું છે રીંગણ અને તુવેરનું શાક. એટલે તુવેર પણ કાઢી દીધી છે અને રીંગણ પણ કાઢી દીધા છે. તો જો અહીંયા રોટલો બની જાય પછી આ બીજો રોટલાની પણ તૈયારી કરી દીધી છે અહીંયા. તો રોટલો પછી બનાવી દઈશું. જો અહીંયા રોટલી વઘારવાની છે. એટલે કાલે સાંજે અમે વધારે રોટલી બનાવી હતી, સ્પેશિયલ વઘારેલી રોટલી બનાવવા માટે. અને અહીંયા વઘાર મૂકી દીધો છે, તમે જોઈ શકો છો. ઘણા બધા દિવસો પછી અમે વઘારેલી રોટલી બનાવી રહ્યા છે. અને વઘારેલી રોટલી બનાવવા માટે થઈને જ અમે રાતે વધારે રોટલી બનાવી હતી. તો ચલો હવે આપણે રોટલીને વઘારી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની રોટલી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, મસ્ત મજાની. અને અહીંયા રોટલા પણ થઈ ગયા છે. તો ચલો હવે આપણે બહાર જઈશું. પહેલાં ચકલાને ચણ નાખી દઈશું, રહી ગયું છે નાખવાનું, તો એ પણ કરી દઈશું. અહીંયા જોઈ શકો છો કે આની અંદર ચોખા ભરી દીધા છે, ખાલી થઈ ગયું હતું. તો ચલો હવે આપણે નાખી દઈશું. જો અહીંયા પાણી ભરેલું જ છે તો પણ હમણાં આવશે ચકલીઓ બધું. અને અહીંયા ખિસકોલી આવે છે તો અહીંયા પણ કરી દઈશું. પછી હમણાં ખિસકોલીને બધા આવી જશે. જો અંદર બધા ફરી રહ્યા છે. અને વાંદરા આવ્યા હતા, તમે જોઈ શકો છો કે બધું જ પાડી દીધું છે, તુલસીને બધું. સામે ગાય માતા પણ આવી ગયા છે ને આપણે એમને પણ રોટલી ખવડાવી દઈશું. ગાય 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 લે. હા હા, બીજું ખાવું છે એમ ને. પોપટ પણ આવી ગયા છે, જોઈ શકો છો. અહીંયા મરચાં થઈ ગયા છે મારે. કાલે રાત્રે મેં મીઠું અને હળદરવાળા કરીને મૂકી રાખ્યા હતા, તો અત્યારમાં મેં એનો મસાલો કરી દીધો છે. આ બની ગયું છે રીંગણ તુવેરનું શાક. અને અહીંયા બની રહ્યું છે તુવેર અને
કોબીજનું શાક. જો કોબીજ સમારીને રાખી છે અને અહીંયા બની રહ્યું છે મુખવાસ બની રહ્યો છે. તો મેં એની અંદર કાળા તલ, સફેદ તલ, પછી અજમો નાખ્યો છે અને વરિયાળી નાખીને મિક્સ કરી દીધું છે. અને આ મેં પાણી તૈયાર કરી દીધું છે. લીંબુ, એની અંદર હળદર અને સંચળ પાવડર અને મીઠું નાખીને તો હવે આ બધું પાણી આની અંદર વેડી દઈશું અને પછી આને તડકામાં મૂકીશું. હવે આને મિક્સ કરી દઈશું એકદમ સરસ. તો જો અહીંયા સરસ મજાનું પાણી જે લિક્વિડ તૈયાર કર્યું હતું તે સરસ મજાનું બધે કરી દીધું છે. હવે થોડીક વાર ઢાંકીને રાખીશું અને પછી તડકામાં મૂકી દઈશું. જો અહીંયા અમે જમવા બેસી ગયા છીએ. આમાં સરસ મજાનું શાક બની ગયું છે, ભાખરી પણ બનાવી દીધી છે. બસ જમી હમણાં જ આવ્યો, હાથ પગ ધોઈ રહ્યો છે એટલે પછી અમે જમી લઈશું. તો જો અત્યારના વાગી ગયા છે 5 વાગી ગયા છે અને હું કપડાં વાળવા બેસી ગઈ છું. કેટલા વાગે આપણે જમ્યા? જમી 1 વાગી ગયો હશે. જમી કરીને થોડું ઘણું સાફ સફાઈ કરી દીધી, પોતું કરવાનું બાકી હતું એ બધું કરી લીધું. પછી થોડીક વાર આરામ કર્યો. પછી સામેના ઘરમાં થોડુંક સાફ કરવાનું હતું તો તે કરી લીધું. અને તમને આજે એવું નવાઈ લાગશે કે આજે મેં કૂતરાને દૂધ કેમ નહીં પીવડાવ્યું, કેમ કે રાજુ હવે નથી રહ્યું, એ મરી ગયું છે. અને 5 દિવસ થયા ને જૈમિક આજે. હા, એની તબિયત ખરાબ થઈ ગઈ હતી, મેં તમને આગળના બ્લોગમાં જણાવ્યું હતું. અને જૈમિક દવાખાને પણ લઈને ગયો હતો, 3 ઇન્જેક્શન માર્યું હતું. પછી દહીં અને ભાત પણ ખવડાવવાના કીધા હતા પણ એ ખાતું જ નહોતું. ORSનું પાણી ખાલી પીતું હતું. કેમ જૈમિક? જો જૈમિક સ્કૂટર ઉપર બેસાડીને મેસ્ટ્રો પર બેસાડીને લઈને ગયું હતું. તો પછી બાજુના ફળિયામાં ત્યાં જઈને મરી ગયું હતું. તો બાજુવાળા ફળિયાએ અમને કીધું કે તમારું કૂતરું અહીંયા થયું છે. બહુ દુઃખ થઈ ગયું અમને. અને ભગતનું તો હવે હમણાં એવું છે કે ઘણીવાર આવે ને ઘણીવાર ના આવે, એવી રીતે છે. તો પાણીપુરી બનાવવાની છે આજે પાછી છોકરાઓ માટે. ક્યારની પાણીપુરી બનાવી હતી પણ મારી તબિયત સારી ન હતી, મને પેટમાં થોડુંક દુખતું હતું એટલે નથી બનાવી. પણ મેં કીધું આજે તો છોકરાઓ માટે બનાવી દઉં. તો ચણા બફવા મૂકી દીધા છે અને કપડાં વાળવાના છે, તમે જોઈ શકો છો. તો કપડાં વાળી લઉં પછી બીજી બધી વાત કરીએ. કેમ જૈમિક? હા, અને મુખવાસ પણ રેડી થઈ ગયો છે એટલે મુખવાસ પણ શીખવાનું છે. તો ધીમે ધીમે બધું કામ કરી દઈશું. અને તો પાણી પણ બનાવવાનું બાકી છે, ફુદીનાનું ને એનું, એ પણ કરી દઈએ. તો જો અહીંયા જોઈ શકો છો કે પાણીપુરીનું સરસ મજાનું પાણી બની ગયું છે. અહીંયા આ બટેકા બફાય છે, આ ચણા બફાઈ ગયા છે આની અંદર. અને હવે ધીમા તાપે હું આ મુખવાસ શેકી રહી છું, જોઈ શકો છો. અને અહીંયા લીલા ચણા હતા તો તે પણ શેકાઈ ગયા છે સરસ મજાના. અને હવે મુખવાસ. હજી આના પછી તો ખીચડી પણ બનાવવાની છે, તો ખીચડી બનાવી દઈશું. અને અહીંયા જૈમિક જો બારીઓ ખોલ દે, હાલ વાળા જતા રહ્યા. નાસ્તો કરી રહ્યો છે. તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો રોટલો બની ગયો છે. બની ગયો છે. ગેસ બંધ કરી દઈશું. આ પાણીપુરી માટેનો માવો તૈયાર થઈ ગયો છે ચણા બટેકાનો. આ થોડા વધારે ચણા હતા એટલે આવી રીતે રાખ્યા છે. આમાં ખીચડી બની ગઈ છે. આ છે સરસ મજાનું આપણું પાણીપુરીનું પાણી. અને આ બની ગયું છે ચટણી એની અંદર નાખવા માટેની. અને આ મુખવાસને ઠંડો કરવા મૂક્યો છે. હવે ઠંડો થઈ જાય પછી આપણે બોટલમાં ભરી દઈશું. તો જોઈ શકો છો. તો બસ એટલે બધા પાણીપુરી ખાવા. મને તો મારાથી રહેવાય પણ નહીં એટલે મેં તો 2-3 પાણીપુરી ખાઈ પણ લીધી. મારી જેમ કોને પણ આવી રીતે પાણીપુરી ખાવામાં રસ આવી જાય છે. તો ચલો કંઈ નહીં, આજનો દિવસ અવરોય છે. તો આજનો મારો બ્લોગ ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.